वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સર સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 7 ગણિત વિષયમાં ત્રિકોણની એકરૂપતા વિશે અભ્યાસ કરીશું। આગળના વિડીયોમાં આપણે ત્રિકોણ વિશે તેમજ ત્રિકોણના એકરૂપ ભાગો વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છે, તેમજ રેખાખંડ એકરૂપ ક્યારે બને, ત્રિકોણ એકરૂપ ક્યારે બને, ખૂણા એકરૂપ ક્યારે બને તે પણ સમજી ગયા છે। આ ઉપરાંત આપણે એકરૂપતા વિશે અભ્યાસ કરી ચૂક્યા છે। જો હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને એ વિડીયો જોઈ લો, ત્યારબાદ જ આ નવો વિડીયો જુઓ, જેથી તમને પ્રકરણમાં સંપૂર્ણપણે સમજ પડી રહે। તો આજે આપણે શીખીશું એકરૂપતાની શરતો। એમાં પહેલી શરત છે એકરૂપતાની બાબાબા શરત। તો જોઈએ કે એકરૂપતાની બાબાબા શરતમાં શું કહેવામાં આવે છે। બા 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 એટલે કે બાજુ બાજુ ને બાજુ। તો જોઈએ શરત કે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય। એવું કહે છે કે બે ત્રિકોણ આપેલા છે, એમાં પહેલા ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન હોય, એટલે કે બંને ત્રિકોણના માપ જે છે બાજુના તે સરખા હોય તો તે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવામાં આવે। અહીં તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે, જુઓ બે ત્રિકોણ આપવામાં આવ્યા છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર। તો જુઓ, તો અહીંયા બાજુ એબી અને અહીંયા નીચે બાજુ પીઆર જે છે તે જ રીતે બાજુ બીસી અને બાજુ પીક્યુ છે તે, અને તે જ રીતે એસી અને આરક્યુ છે તે। તો એ ત્રણ બાજુના માપ કેવા છે? સરખા છે, બરાબર છે। એટલે કે એબી ને સરખું છે પીઆર, અને બીસી ને સરખું છે પીક્યુ, અને એસી ને સરખું છે આરક્યુ। તો એના પરથી આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરપીક્યુ છે, એટલે કે એ જે છે બિંદુ એ છે એને સંગત છે બિંદુ આર, બી છે એને સંગત છે પી, અને સી છે એને સંગત છે ક્યુ। તો તમારે વિદ્યાર્થી મિત્રો આ શરતો યાદ રાખવાની છે, પરીક્ષામાં તમને પૂછાઈ શકશે। એકરૂપતાની બાખુબા શરત। તો એકરૂપતાની બાખુબા શરત બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો, અને ફરી બા એટલે બાજુ। તો જોઈએ કે એકરૂપતાની બાખુબા શરત શું કહેવા માંગે છે તે કે જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય। ફરી જોઈએ કે આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેની વચ્ચેનો ખૂણો જે છે તે બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો કેવા છે? એકરૂપ છે તેમ કહેવાય। અહીં જુઓ આકૃતિમાં કે ત્રિકોણ એબીસી આપેલો છે અને ત્રિકોણ ડીઈએફ આપેલો છે। એમાં એબી બાજુનું માપ 7 સેન્ટીમીટર આપેલું છે, તે જ રીતે અહીંયા ઈએફ બાજુનું માપ 7 સેન્ટીમીટર આપેલું છે, વચ્ચેનો ખૂણો 50 અંશનો આપેલો છે, તે જ રીતે અહીંયા ઈ ખૂણો 50 અંશનો આપેલો છે, બીજી બાજુ બીસી આપેલી છે તે 5 સેન્ટીમીટર આપેલી છે, તે જ રીતે ડીઈ છે તે પણ 5 સેન્ટીમીટર આપેલી છે। તો જુઓ કે આ 5 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર, તે જ રીતે આ 7 સેન્ટીમીટર અને આ 7 સેન્ટીમીટર, અને એની વચ્ચેનો ખૂણો જે છે 50 અંશ। તો આ બે બાજુ વચ્ચેનો ખૂણો થયો, એટલે કે એકરૂપતાની બાખુબા શરત અનુસાર ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ એકરૂપ છે તેમ આપણે કહી શકીએ। હવે જોઈએ એકરૂપતાની ખૂબાખૂ શરત। ખૂબાખૂ એટલે ખૂણો બાજુ ખૂણો। તો જોઈએ શું કહે છે તે કે કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેની વચ્ચેની બાજુ સાથે સરખા થતા હોય તો તે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય। તો જુઓ અહીંયા આપણે બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ એઓસી અને ત્રિકોણ બીઓડી। હવે જુઓ બે ખૂણા કયા કયા ખૂણા છે? જો ખૂણો સી અને ખૂણો ઓ તે 30 અંશના છે, તે જ રીતે આ બાજુ ખૂણો ડી અને ખૂણો ઓ પણ 30 અંશનો થશે, કારણ કે આ સામસામેના ખૂણા જે છે તે અભિકોણના ખૂણા થાય।
એટલે અભિકોણના ખૂણાના માપ કેવા હોય? સરખા. એટલે આ ખૂણો 30 છે તો આ પણ ખૂણો 30 થાય. એટલે કે ખૂણો સી ને ખૂણો ડી 70 અંશ છે અને ખૂણો ઓ ને ખૂણો ઓ જે છે તે 30 અંશ છે. તો જુઓ ફરી, કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. તો જુઓ, આ 70 અને 30 ની વચ્ચેની બાજુ CO છે, તે જ રીતે અહીંયા OD છે. તો એ જ રીતે આપણે કહી શકીએ કે ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD એકરૂપ છે. હવે જોઈએ એકરૂપતાની કાકબા શરત. કાકબા શરત એટલે કે કાટકોણ ત્રિકોણ માટેની આ શરત છે. કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. તો જોઈએ, આપેલ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. જુઓ, અહીંયા આપણને બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ RPQ અને ત્રિકોણ ABC. એમાં જુઓ, કાટકોણ ત્રિકોણ કાટખૂણો ક છે, ખૂણો P ને ખૂણો B છે, કર્ણ RQ અને AC બંનેના માપ સરખા છે 8-8 સેન્ટીમીટર અને જે વેધ આપેલો છે 3 સેન્ટીમીટર, બાજુ PR અને AB એ 3 સેન્ટીમીટર છે. તો આ બધા કેવા છે? એકરૂપ છે. તો જુઓ, આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ થાય છે કે કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, જો કર્ણ RQ જે છે તે 8 સેન્ટીમીટર અને બીજા ત્રિકોણમાં AC છે તે 8 સેન્ટીમીટર અને વેધ PR અને AB તે 3-3 સેન્ટીમીટર છે. તો કર્ણ અને બાજુ સાથે સમાન છે તો આ ત્રિકોણો કેવા છે? એકરૂપ છે તેમ કહેવાય. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.2 કે નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો તે આપણે જણાવવાનું છે. તો આપણને પ્રશ્ન આપેલો છે પક્ષમાં AC બરાબર DF છે, AB બરાબર DE છે, BC બરાબર EF છે અને તેના કારણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય છે. અહીંયા 3 બાજુ આપેલી છે તો આપણે લખી શકીએ કે એકરૂપતાની બાબા શરતને આધારે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય છે. બીજું જોઈએ B. એમાં પક્ષ આપેલો છે આપણને ZX બરાબર RP. જુઓ, આકૃતિ જુઓ કે ZX જે છે એના બરાબર RP થાય છે, RQ જે છે એના બરાબર ZY થાય છે અને ખૂણો PRQ છે એના બરાબર થાય છે ખૂણો XZY અને એના કારણે થાય છે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ. તો આપણને અહીંયા બે બાજુ આપવામાં આવેલી છે અને એક ખૂણો આપવામાં આવેલો છે, એટલે કે અંતર્ગત ખૂણો, અંદરનો ખૂણો છે, બે બાજુની વચ્ચેનો ખૂણો છે. જુઓ, તમે જોઈ શકશો અહીંયા જુઓ, આ ખૂણો આપવામાં આવેલો છે PRQ અને XZY. આપણને બાજુ કઈ કઈ આપેલી છે? જો RQ આપેલી છે અને આ PR આપેલી છે, એટલે કે આ બે બાજુઓ વચ્ચેનો ખૂણો આપવામાં આવેલો છે આપણાને. તો કઈ થશે શરત? તો એકરૂપતાની બાખુબા શરતને આધારે બે બાજુઓ છે અને વચ્ચેનો એક ખૂણો છે તો એકરૂપતાની બાખુબા શરતને આધારે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ થશે. ત્રીજું જોઈએ C. તો ખૂણો MLN બરાબર ખૂણો FGH અને ખૂણો NML બરાબર ખૂણો GFH અને ML બરાબર FG આપેલું છે. અહીંયા જુઓ, બે ખૂણા આપેલા છે અને એક વચ્ચેની બાજુ આપેલી છે. તો આપણે એકરૂપતાની ખૂબાખૂ શરતને આધારે એવું કહી શકીએ કે ત્રિકોણ LMN એકરૂપ ત્રિકોણ GFH છે. તે જ રીતે D જોઈએ, EB બરાબર DB છે, AE બરાબર BC છે, ખૂણો A બરાબર ખૂણો C બરાબર 90 અંશ છે અને તેના કારણે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ CDB થાય છે. તો જો આ બંને, એક તો પહેલા તો કાટકોણ ત્રિકોણ છે, ખૂણો A અને ખૂણો C કાટખૂણો આપણને આપી દીધો છે. AE છે અને BC છે, બરાબર છે. તો એ બંને એક બાજુ છે અને EB અને DB જે છે તે કર્ણ છે. તો આપણે એવું કહી શકીએ કે એકરૂપતાની કાકબા શરતને આધારે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ CDB થાય છે. હવે જોઈએ પ્રશ્ન 2. તો અહીં આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે આકૃતિ પરથી, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN. જો તમારે બાબા શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે AR બરાબર ખાલી જગ્યા, RT બરાબર ખાલી જગ્યા અને AT બરાબર ખાલી જગ્યા બતાવવું પડે. તો જુઓ, AR બરાબર શું થશે? અહીંયા જ જોઈએ આપણે. જુઓ, પહેલા AR બરાબર શું થાય? તો કે PE થવું જોઈએ. હવે આકૃતિમાં જોઈએ, AR બરાબર શું થશે? જો આ AR છે અને આ PE છે તો AR બરાબર PE થવું જોઈએ. ત્યારબાદ શું છે? RT કીધું છે, એટલે કે પાછળના બે જોવાના નામ. RT પછી શું છે? અહીંયા આ બાજુ EN છે. હવે આકૃતિમાં જોઈએ તો શું થશે? જો આ RT અને આ EN, તો શું થવું જોઈએ? તો કે RT બરાબર EN, બરાબર છે. પછી છે AT, પહેલું ને છેલ્લું. તે જ રીતે આમાં પહેલું છેલ્લું શું છે? PN. તો અહીંયા પણ શું છે? જો AT બરાબર PN. હેલું છે ને? તો AT બરાબર PN આપણે લખવું પડે. જો ખૂણો T બરાબર ખૂણો N આપેલો હોય અને બાખુબા શરતનો ઉપયોગ કરવો હોય
તો આરટી બરાબર શું આવશે તો કે એ જ આવશે, આગળ જે લખ્યું તે EN જ આવશે, બરાબર છે। અને PN બરાબર શું થવું જોઈએ તો કે AT હોવું જોઈએ। હવે ત્રીજો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે કે જો AT બરાબર PN આપેલ હોય અને તમારે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરવો હોય તો કયા બે પરિણામ હોવા જોઈએ તો કે બે ખૂણા જ જોઈએ। આપણે એક બાજુ તો આપી દીધી છે તો કયા બે ખૂણા લઈશું તો કે ખૂણો RAT એટલે કે આપણે ખૂણો A લઈશું, જો ખૂણો RAT લઈશું તે જ રીતે ખૂણો આપણે લઈશું નીચે EPN અને બીજો ખૂણો લઈશું ATR, જુઓ આ ખૂણો લઈશું ATR અને PNE। તો આ રીતે આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN સાબિત આપણે કરી શકીએ। પ્રશ્ન 3 જોઈએ કે તમારે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ સાબિત કરવાનો છે। આપણને અહીં એક ત્રિકોણ આપી દીધેલો છે જો આકૃતિમાં, અને આપણે એવું કીધું છે કે આપણે એવું સાબિત કરવાનું છે કે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ થાય છે। તો નીચેની સાબિતીમાં ખૂટતા કારણો આપણે આપવાના છે। તેમાં પહેલું આપેલું છે PM બરાબર QM, તો શા માટે તો કે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જુઓ PM બરાબર QM આપણને આપેલું છે, તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો। આ જે PM છે અને આ QM છે તે બંને કેવા છે સરખા છે, જે આપણને આપી દીધું છે અંદર। પછી છે ખૂણો PMA બરાબર ખૂણો QMA, એ પણ આપણને આપી દીધો છે, જુઓ PMA અને QMA તો આપેલ છે। પછી AM બરાબર AM, તે એ કઈ બાજુ છે તો કે બંને ત્રિકોણમાં આવે છે, AMP માં પણ આવે છે અને AMQ માં પણ આવે છે, એટલે એને કહેવાશે સામાન્ય બાજુ। તો એ બાજુમાં લખેલું છે કે સામાન્ય બાજુ છે। પછી આપણને કીધું છે કે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ તો કયા શેને આધારે થશે, કઈ શરતને આધારે તો કે બા એટલે કે બાજુ, ખૂણો અને બાજુ। તો બાખુબા શરતને આધારે આપણે એવું કહી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ થાય છે। ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। તો રકમ આપણે વાંચીશું પહેલા કે ત્રિકોણ ABC માં માપ ખૂણો A બરાબર 30°, ખૂણો B બરાબર 40° અને ખૂણો C બરાબર 110° છે। તો ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 30°, ખૂણો Q બરાબર 40° અને ખૂણો R બરાબર 110° છે। તો એક વિદ્યાર્થી એવું કહે છે કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે, તે શું સાચું છે અને સાચું છે તો શા માટે અને ખોટું છે તો શા માટે તે આપણે જણાવવાનું છે। સાચું છે તો શા માટે અને નથી તો શા માટે નથી, તો કે ના, આ વિદ્યાર્થીનો જવાબ કેવો છે ખોટો છે। કેમ ખોટો છે તો કે ખૂ એ એકરૂપતાની શરત નથી। આપણે આગળ જોઈએ એમાં ખૂ એવી કોઈ શરત આવી નથી, એમાં બાબા આવી, બાખુબા આવી, ખૂબાખુ આવી ને કાકબા આવી, એમાં ખૂ એવી કોઈ શરત આવી નથી, એટલે આ જવાબ ખોટો છે। હવે જુઓ પ્રશ્ન 5 જોઈએ કે બાજુની આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે, અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવ્યા છે। ત્રિકોણ RAT એકરૂપ ખાલી જગ્યા શું લખી શકાય તો ત્રિકોણ RAT અને ત્રિકોણ WON માં RA બરાબર WO આકૃતિમાં આપેલું છે। આકૃતિ તમે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં જોઈ લેજો અને તેનો જવાબ લખી લેજો। RA બરાબર WO ત્રિકોણ ખૂણો RAT બરાબર ખૂણો WON જે આકૃતિમાં આપેલું છે આપણને, અને AT બરાબર ON પણ થાય છે। તો સંગતતા RAT સંગત WON માટે બાખુબા શરત સંતોષાય છે। અહીં જુઓ, અહીં તમને એક આપણે ત્રિકોણ દોરીએ, અહીંયા બિંદુ R લઈશું, અહીંયા A લઈશું અને અહીંયા છેલ્લે T લઈશું આપણે। તો હવે જુઓ RA બરાબર WO, આ જે છે તે WO જેટલું છે, RA જે છે તે WO જેટલું છે। હવે ખૂણો RAT એટલે કે આ ખૂણો અને ખૂણો O બરાબર છે, તે બંને કેવા થાય છે સરખા થાય છે। પછી AT બરાબર ON આપેલું છે, AT બરાબર ON એટલે ત્યાં એક લીટી કરીશું, જો અહીંયા પણ એક છે એટલે આપણે એક કરીએ છીએ, બરાબર। તો હવે સંગતતા RAT સંગત WON માટે બાખુબા શરત કેવી છે સંતોષાય છે, એટલે કે જુઓ બાજુ, ખૂણો અને બાજુ, આ બે, આ જુઓ અહીં એક બાજુ, વચ્ચે ખૂણો અને આ બાજુ, એટલે કે બાખુબા શરત સંતોષાય છે। તો અહીંયા R સંગત W થશે, A સંગત O થશે અને T સંગત N થશે।
તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ WON થાય છે. આમ ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ WON લખી શકીએ છીએ. પ્રશ્ન 6 છે, એકરૂપતાનું વિધાન આપણે પૂર્ણ કરવાનું છે. ત્રિકોણ BC એ એકરૂપ ખાલી જગ્યા, એટલે કે પ્રશ્ન ચિહ્ન આપ્યું છે તો એની સામે આપણે કયું આવશે તે આકૃતિમાં જોઈને આપણે વિધાન પૂર્ણ કરવાનું છે. તો અહીંયા જો આપણને બે ત્રિકોણ દેખાય છે કે ત્રિકોણ BC એ દેખાય છે અને ત્રિકોણ બીજો BT એ દેખાય છે. તો જુઓ BC બરાબર BT આપણે આપી દીધું છે. જુઓ અહીંયા આ જે બતાવ્યું છે બે લાઈનો તે બંને સરખી બતાવી છે કે BC અને BT કેવા છે, બંને સરખા છે. તે જ રીતે જુઓ ખૂણો BCA અને ખૂણો BTA એ પણ સરખા બતાવે છે. જો અહીં પોઈન્ટ આપેલું છે ડોટ કરીને, તે જ રીતે અહીં પણ ડોટ કરીને આપેલું છે. તો એ બંને ખૂણા પણ કેવા છે, સરખા છે. પછી છે CA બરાબર TA, જુઓ આ બાજુ અને આ બાજુ એ પણ સરખી છે, એટલે કે બંને બાજુઓ વચ્ચેનો ખૂણો આપેલો છે અને બે બાજુ આપેલી છે. તો આપણે એવું કહી શકીએ કે સંગતતા BCA સંગત BTA માટે બાખુબા શરત સંતોષાય છે. એટલે કે અહીં B સંગત B છે, C સંગત T છે અને A સંગત A છે. તો ત્રિકોણ BC એ એકરૂપ ત્રિકોણ BTA થશે. તે જ રીતે બીજો છે પ્રશ્ન કે ખૂણો QRS એકરૂપ ખાલી જગ્યા. તો આપણે હવે શોધવાનું છે ફરી આકૃતિ પરથી કે કઈ શરતને આધારે આપણે અહીંયા એકરૂપમાં બીજો ત્રિકોણનું નામ લખી શકીએ. તો ત્રિકોણ QRS અને ત્રિકોણ TPQ, QRS અને TPQ માટે જોઈએ તો જુઓ ખૂણો P અને ખૂણો R બંને કેવા થશે, સરખા થશે. જુઓ ખૂણો P અને ખૂણો R બંને સરખા થશે. તેમજ PT બરાબર QR આપેલું છે. જુઓ અહીંયા આ એક લાઈન છે અને આ બીજી એક લાઈન છે, એટલે PT બરાબર QR થશે. અને ખૂણો T જે છે તે અને ખૂણો Q છે તે બંને સરખા છે. તો સંગતતા QRS સંગત QRS સંગત TPQ માટે ખૂબાખૂ શરત સંતોષાય છે. જુઓ ખૂબાખૂ, ખૂણો બાજુ ખૂણો, આ ખૂણો બાજુ ખૂણો છે. તો Q સંગત T થશે, R સંગત P થશે અને S સંગત Q થશે. તો એના પરથી આપણે લખી શકીએ કે ત્રિકોણ QRS એકરૂપ ત્રિકોણ TPQ થાય છે. પ્રશ્ન 7 જોઈએ હવે કે ચોરસ ખાનાવાળો કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે ત્રિકોણ એવા દોરવાના છે કે બે જે ત્રિકોણ છે તે એકરૂપ હોય અને જે ત્રિકોણ એકરૂપ નથી તેમની પરિમિતિ વિશે શું કહી શકાય તે. તો જોઈએ, ચલો અહીંયા આપણે એક આલેખ લીધો છે. આલેખ પર આપણે બે ત્રિકોણ દોરી દીધા છે. તો એના માપ આપેલા છે 4, 6 અને 5 સેન્ટીમીટર વાળા. તે જ રીતે બીજા જે ત્રિકોણ છે તે 3, 4 અને 5 સેન્ટીમીટર વાળા બે કાટકોણ ત્રિકોણ લીધા છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PCD એકરૂપ ત્રિકોણ છે. જુઓ એક આમ અહીંયા ત્રિકોણ તમે જોઈ શકો છો અને એક આ બાજુનો ત્રિકોણ જોઈ શકો છો. તો બંને એકરૂપ ત્રિકોણ છે તથા તેમના ક્ષેત્રફળ પણ કેવા છે, સરખા છે, 6 સેન્ટીમીટર વર્ગ જેટલા છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયા ગુણ્યા વેધ કરીશું આપણે. તો 4 ગુણ્યા 3, તો 4 એ વેધનું માપ છે અને 3 એ પાયાનું માપ છે. તો 2 દુ 4 આપણે ઉડાઈશું તો જુઓ અહીંથી આપણે ઉડાઈએ 2 દુ 4, તો અહીં ઉપર આવશે 2, તો 2 તાલી 6 એવું થશે. શું થશે, 2 તાલી 6, એટલે કે 6 ચોરસ સેન્ટીમીટર જેટલો જવાબ મળે છે. તે જ રીતે ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર 6 સેન્ટીમીટર થશે. જો ફરી અહીંયા આપણે એ થશે 2 દુ 4 બરાબર છે. તો અહીં આવશે 2, તો 2 તાલી 6 એટલે 6 ચોરસ સેન્ટીમીટર. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PCD ના ક્ષેત્રફળના માપ કેવા છે, સરખા છે. હવે જોઈએ એની પરિમિતિ. તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર 3 + 4 + 5. પરિમિતિ એટલે કે બધી બાજુના માપનો સરવાળો. 3 + 4 + 5, 4 ને 3 7, 7 + 5 12 સેન્ટીમીટર. હવે જોઈએ ત્રિકોણ PCD ની પરિમિતિ 3 + 4 + 5, 4 ને 3 7 ને 5 12 સેન્ટીમીટર. બંને ત્રિકોણો કેવા છે, એકરૂપ છે. તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર ત્રિકોણ PCD ની પરિમિતિ થાય છે. હવે બીજી આકૃતિ જોઈએ કે ચાલો જુઓ કે એમાં 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 3.5 સેન્ટીમીટર અને બીજો ત્રિકોણ આપેલો છે 4 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુના માપવાળો. તો બંને ત્રિકોણ એકરૂપ નથી પણ તેમના ક્ષેત્રફળ સરખા થાય છે. તો કઈ રીતે જુઓ, તો ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3. તો જુઓ 2 દુ 4, તો આપણે એને ઉડાઈએ તો 2 દુ 4 ઉડાઈશું તો ઉપર રહેશે 2, 2 ગુણ્યા 3 2 તાલી 6 ચોરસ સેન્ટીમીટર. હવે ત્રિકોણ MYZ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3. ફરી આપણે એને ઉડાઈશું 2 દુ 4, તો જુઓ ઉપર આવશે અહીંયા 2, તો 2 તાલી 6 એટલે 6 ચોરસ સેન્ટીમીટર થાય છે. આમ ત્રિકોણ XYZ અને ત્રિકોણ MYZ ના ક્ષેત્રફળ કેવા છે, સરખા છે.
હવે આકૃતિમાં આપણે જોઈએ તો mn બરાબર xy થાય છે. mn જે છે તે mn બરાબર xy થાય છે. તો આપણે એવું કહી શકીએ કે mn બરાબર xy બરાબર 3 સેન્ટીમીટર છે. હવે પરિમિતિ જોઈએ તો ત્રિકોણ xyz ની પરિમિતિ બરાબર 3 + 4 + 5 એટલે કે 4 ને 3 7 ને 5 12 સેન્ટીમીટર અને ત્રિકોણ myz ની પરિમિતિ છે 4 ને 4 + 3.5 + 4 એટલે કે 4 ને 4 8 8 ને 3 11.5 સેન્ટીમીટર થાય છે. અહીં બંને ત્રિકોણો એકરૂપ નથી, પરંતુ સાથે સાથે તેમની જે પરિમિતિ છે તે પણ સરખી થશે નહીં. ત્રિકોણ xyz ની પરિમિતિ બરાબર નથી ત્રિકોણ myz ની પરિમિતિ. હવે જોઈએ પ્રશ્ન 8 કે બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરવાની છે કે જેમાં એકરૂપ ભાગની 5 જોડીઓ હોય છતાં પણ ત્રિકોણો એકરૂપ ન હોય. એકરૂપ ભાગની 5 જોડી હોય પણ તો પણ ત્રિકોણ એકરૂપ ન થાય એવો આપણે ત્રિકોણની કાચી આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો શું એવું દોરી શકાશે? તો કે ના, નહીં દોરી શકાય. કેમ? તો કે આ પ્રશ્ન ખોટો છે. એકરૂપ ભાગ 5 હોય છતાં ત્રિકોણ એકરૂપ ના હોય તેવું ન બને એટલે આવી આકૃતિ દોરી ન શકાય. એવું શક્ય નથી કે પાંચ જોડી સરખી હોય અને ત્રિકોણ એકરૂપ ના થાય. એવું બની શકે નહીં. એટલે સવાલ ખોટો છે. પ્રશ્ન 9 જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને તે માટે અનુરૂપ અંગની વધુ એક જોડી આપો. તમે કઈ શરતનો ઉપયોગ કર્યો તે આપણે ચકાસવાનું છે. જુઓ, એક કાટખૂણો આપેલો છે આપણને, ખૂણો B અને ખૂણો Q. ખૂણો C અને ખૂણો R એ બંને સરખા છે. ત્રિકોણ ABC એકરૂપ, ત્રિકોણ PQR આપણે એકરૂપ બતાવવાનું છે. B અને Q સરખા છે અને C અને R સરખા આપણને આપેલા છે. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR ને એકરૂપતા માટે BC બરાબર QR આપણે જોડી જરૂરી છે. BC અને QR જે છે તે કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો ખૂબાખૂબ શરત પ્રમાણે આપણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR લખી શકીએ કે બે ખૂણા આપેલા છે. જુઓ, ખૂણો B આપેલો છે અને ખૂણો C આપેલો છે. તે રીતે આ બાજુ ખૂણો Q અને ખૂણો R આપેલો છે તો તેની વચ્ચેની બાજુ આપણે લઈએ તો ખૂબાખૂબ શરતને આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય છે. અને અહીં આપણે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન 10 કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED શા માટે છે? તો જોઈએ કે ત્રિકોણ ABC આપેલો છે અને ત્રિકોણ DEF આપેલો છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ FED માટે જોઈએ તો ખૂણો B છે તે અને ખૂણો E છે તે બંને કેટલા માપના છે? જુઓ, 90 અંશના છે. પછી ખૂણો A છે અને ખૂણો F છે તે બંને કેવા છે? સરખા છે. તે જ રીતે BC અને DE પણ સરખા છે. હવે ખૂણો C અને D જે છે તે પણ કેવા હોય? સરખા માપના જ હોય. સ્વાભાવિક છે. કઈ રીતે? તો કે બે ખૂણા સરખા આપેલા છે બંનેમાં, તો ત્રીજો ખૂણો પણ સરખા માપનો જ થવાનો છે. તો ખૂણો C બરાબર ખૂણો D, તે જ રીતે BC બરાબર DE પણ આપેલું છે. તો સંગતતા ABC સંગત FED માટે ખૂબાખૂબ શરત સંતોષાય છે અહીંયા. તો આપણે એવું કહી શકીએ કે A સંગત F, B સંગત E અને C સંગત D છે તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. નવા પ્રકરણનો અભ્યાસ આપણે નવા વિડીયો દ્વારા કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં જે બેલ નોટિફિકેશન આઇકોન બતાવવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો. તેમજ આ વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ કોમેન્ટ કરો. નમસ્તે, આભાર.